નમસ્કાર મિત્રો, આજ રોજ 24 ઓગસ્ટ સવારના 10 વાગ્યાનો સમય છે. ધરતી માતાને સૌપ્રથમ વંદન સાથે સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે જામફળની જે વાડી છે એમાં ઊભા છીએ. રેડ ડાયમંડ સરસ મજાનું શરૂઆતમાં જે ફૂગ અને વગેરે લાગેલું હતું, એના પછી આપણે ઓર્ગેનિક અને બોટેનિકલ બ્લેઝ ઉપર જે ટ્રીટમેન્ટ ચાલુ રાખેલી હતી એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો. તમામ છોડવાઓ જ ખૂબસૂરત રીતે લીલીછમ થયેલા છે. મિત્રો, જે ખાસ કરીને હજુ આ ચોમાસાનું પાક કહેવાય અત્યારે જે છે, તો એમાં જામફળની સાઇઝ પણ હવે રેડ ડાયમંડ જામફળ છે આપણી જોડે. ઓસ્ટ્રેલિયન રેડ અલગ અલગ નામે કહેતા હોય છે એને. તો એના જામફળ પણ કેટલુંક જામફળ સેટ થયેલું છે. તો જે જામફળ સેટ થઈ ગયેલા છે તો આપણને અર્લી ક્રોપ ચોમાસાના અંત સુધીમાં એ જામફળ પણ લાભ મળશે. આ સિવાય ટિશ્યુ કલ્ચરથી જ્યાં ગેપ પડેલી હતી, છોડવા સુકાઈ ગયેલા હતા, ત્યાં ટિશ્યુ કલ્ચરથી પણ આપણે ઉગાવેલા જે છોડ છે એ લાવી આણંદમાંથી અને લગાવેલા છે. એ પણ કેટલીક જગ્યાએ સરસ સેટ થઈ ગયા છે. ક્યાંક ક્યાંક કોઈક કારણસર છોડ સુકાયેલા છે, તો એનું પણ આપણે આજ બપોર પછી છોડ મંગાવેલા છે, તો એનું પણ ફિલિંગ કરીશું, નવેસરથી લગાવીશું જ્યાં સુકાયેલા છે ત્યાં. અને મિત્રો, ટીનાભાઈ રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવી અને પાછા આવી ગયા છે. ટીનાભાઈ, રક્ષાબંધન ઉજવી બરાબર? રાખડી બંધ બતાવો. ચલો, રાખડી. ટીનાભાઈ સરસ મજાના બેન પાસેથી રાખડી બંધાવી અને બેનના આશીર્વાદ લઈને પરત આવી ગયેલા છે. ઘાસ થોડુંક થયેલું છે, તો ટીનાભાઈ, રાહુલ અને સુરતાબેન અને મંજુબેન, ટીનાભાઈના ધર્મપત્ની સુરતાબેન અને રાહુલના ધર્મપત્ની મંજુબેન સૌ આ મોટું ઘાસ છે અત્યારે દૂર કરી રહેલા છે. ખુશનુમા વાતાવરણ પણ છે સરસ મજાનો. વચ્ચે 15 દિવસની ગેપ પડેલી હતી, ત્યારે ચિંતા થતી હતી કે પાછું ગરમી એકદમ આવશે અને અસર થશે. મિત્રો, ફ્રૂટ સેટિંગ 1 વર્ષના જે છોડ છે એમાં પણ થયેલું છે. કેટલુંક ફ્રૂટિંગ રાખીશું, કેટલુંક જે છે એ ફ્લાવર્સ જે છે આપણે તોડી નાખીશું, નાના છોડ છે એટલા માટે. બાકી જે આ મોટા ફ્લોટ 2 વર્ષના પ્લાન્ટ છે એનામાં જે કંઈ ફ્રૂટ સેટિંગ થશે એ રહેવા દેવામાં આવશે. જામફળ લાગી ગયેલા છે. ચોમાસાનો પાક જનરલી થતો નથી. ફ્લાવરિંગ જે આવતું હોય છે સેટ થાય નહીં, પરંતુ કેટલુંક સેટ થયેલું છે. હવે પછી જે નવું ફ્લાવરિંગ આવશે એ આપણને શિયાળામાં એ જોઈએ છીએ કેવું એનું ઉત્પાદન મળે છે. ટીનાભાઈની એક ઓબ્ઝર્વેશન એવું છે કે સાહેબ કે કેટલીક ઈયળો આવી ગયેલી છે અંદર, લીલી ઈયળો. ટીનોભાઈ કહે છે કે એક દવા છાંટી દઈએ, પણ આપણે દવા છાંટવાનો મૂડમાં નથી. જોઈએ છીએ કોઈક ઓર્ગેનિક જ ઉપચાર કરીશું એનો, કોઈક મિત્રોને પૂછીશું અનુભવીને. અને જો એનાથી પણ પછી કંટ્રોલ નહીં થાય તો શું બીજું વિચારી શકાય એ જોઈશું. પરંતુ હાલ ટીનાભાઈ, હાલ કોઈ ઈચ્છા આપણે દવા છાંટવાની નથી. છાંટીશું, પણ કઈ છાંટીશું? ઓર્ગેનિક દવા છાંટીશું. બરાબર ને? ચલો તો મિત્રોને નમસ્કાર. ટીનાભાઈના નમસ્કાર સૌ મિત્રોને. ચલો મિત્રો, તો હેપી વીકેન્ડ, હેપી જન્માષ્ટમી ઇન એડવાન્સ ટુ ઓલ ઓફ યુ. એન્જોય ધ ફેસ્ટિવલ. થેન્ક યુ.